તૃપ્તિ કે આ સ્ટોક્સ છે આજે બ્રોકરેજ હાઉસીસના રડાર પર. ગુડ મોર્નિંગ ચાંદની. આજે હું 3 સ્ટોક્સ લઈને આવ્યું છે. 3 જ પરિણામ બાદ બ્રોકરેજ રિપોર્ટ આપણી સમક્ષ આવતા જોવા મળ્યા છે. શરૂઆત આપણે ઇન્ટરનલથી કરશું એટલે કે ઝોમેટોથી. ખાસ કરીને જેફરીઝ તરફથી આપણને એક પોઝિટિવ રિપોર્ટ આપણી સમક્ષ આવતો જોવા મળ્યો છે. અહીંયા તેમણે રેટિંગ અપગ્રેડ કરીને બાય કર્યા છે. ટાર્ગેટ તેમને વધારીને ₹400 પ્રતિ શેર કર્યા છે. તેમનું કહેવું છે કે ક્વાર્ટર 1ના પરિણામ થોડા મિશ્ર રહ્યા છે, પરંતુ ખાસ કરીને મેનેજમેન્ટની કમેન્ટ્રી જે આવી છે તેને એક વિશ્વાસ અહીંયા દર્શાવ્યો છે. તે સાથે ફૂડ ડિલિવરી ગ્રોથ જે છે તે ધીમો પડ્યો છે, પરંતુ સામે માર્જિન આઉટલુકમાં એક સુધારો જોવા મળ્યો છે. ત્યારબાદ સીઆરએસએ તરફથી પણ આપણને એક પોઝિટિવ રિપોર્ટ આવતો જોવા મળ્યો છે. તેમને અહીંયા આઉટ પરફોર્મ રેટિંગ આપ્યા છે. ટાર્ગેટ તેમને ₹385 પ્રતિ શેર તેમને કર્યા છે. તેમનું માનવું છે કે કંપનીનું કોઈ કોમર્સ યુનિટ જે બ્લિંકિટ જે છે તે હવે ફૂડ ડિલિવરી કરતાં પણ ઘણું જ મોટું બની ગયું છે. અને અગર જો ગ્રોથની વાત કરશું તો ક્વિક કોમર્સ જીઓવી ગ્રોથ જે છે તે વાર્ષિક ધોરણે 127% રહ્યો છે, જ્યારે બ્લિંકિટનું કોન્ટ્રીબ્યુશન એમાં 81% વાર્ષિક ધોરણે જોવા મળ્યું છે. ઓવરઓલ વાર્ષિક ધોરણે કંપનીએ 905 સ્ટોર્સ ઉમેર્યા છે, જેનું બેઝ 639 છે, પરંતુ સામે જે ખોટ છે જે તે એપિટા ખોટ તે અનુમાન મુજબ રહી છે અને માર્કેટની અપેક્ષા કરતાં થોડી વધુ એક સારી જોવા મળી રહી છે. ત્યારબાદ બર્નસ્ટેન્ડના રિપોર્ટ પર નજર કરશું. તેમને ઇન્ટરનલ માટે આઉટ પરફોર્મ રેટિંગનો રિપોર્ટ આપ્યો છે. અહીંયા પણ તેમને ટાર્ગેટ વધાર્યા છે. તેમને ₹320 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે ક્વિક કોમર્સમાં મજબૂત પ્રદર્શન જોવા મળ્યું છે અને ખાસ કરીને ફૂડ ડિલિવરી જીઓવી જે છે તે વાર્ષિક ધોરણે 16.2% પર જોવા મળી રહી છે અને ઝોમેટો તેમની ટોપિક અહીંયા તેમને પસંદગી આપી છે. પરંતુ મેક્વારીના રિપોર્ટ પર નજર કરશું. તેમને ઇન્ટરનલ માટે અંડર પરફોર્મ રેટિંગ આપ્યા છે. તેમને લક્ષ્યાંક પણ ₹150 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે ક્વિક કોમર્સનો ગ્રોથ જે છે તે ધીમો છે, ખોટ કંપનીની યથાવત છે. ફૂડ ડિલિવરી ગ્રોથમાં પણ ધીમાપણું જોવા મળી રહ્યું છે અને ખાસ કરીને કોમ્પિટિશનનું જે ઇમ્પેક્ટ જે છે તે આવનારા સમયમાં કંપનીને નુકસાન જે છે તે લાંબા ગાળા સુધી જોવા મળી શકે છે. ત્યારબાદના કાઉન્ટર પર નજર કરશું એ છે અલ્ટ્રાટેક સિમેન્ટ. અહીંયા મોર્ગન સ્ટેનલી તરફથી ઓવરવેટ રેટિંગનો રિપોર્ટ આપણી સમક્ષ આવતો જોવા મળ્યો છે. ટાર્ગેટ તેમને ₹14,000 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે ક્વાર્ટર 1માં ફરી એકવાર એક મજબૂત ક્વાર્ટર્સ અહીંયા આપણને જોવા મળ્યું છે, પરંતુ લાંબા ગાળા પર પરિણામ જે છે તે મજબૂત રહેવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. સાથે કંપનીનું વોલ્યુમ આવક જે છે તે વધતી જોવા મળી છે. ખર્ચ ઘટવાને કારણે આવનારા સમયમાં પણ કંપનીને એક સારો સપોર્ટ મળી શકે છે અને ખાસ કરીને સિમેન્ટ સેક્ટર્સમાં અલ્ટ્રાટેક તેમની ટોપિક્સ અહીંયા જોવા મળી રહી છે. અને છેલ્લે નજર કરશું કેનફિન હોમ્સ પર. જેફરીઝ તરફથી બાય રેટિંગનો રિપોર્ટ છે. ટાર્ગેટ તેમને ₹950 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે ક્યુ ધોરણે કંપનીના એનઆઈએમ જે છે તે મજબૂત છે, પરંતુ સામે લોન ગ્રોથ થોડીક ધીમી જોવા મળી છે. પરંતુ FY 26-28 દરમિયાન EPS જે છે તે 13% અને ROE જે છે તે 16% થી 18% વચ્ચે રહેવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. એટલે ખાસ કરીને 3 કાઉન્ટર છે, પણ ત્રણેય કાઉન્ટર્સ પર આજે આપણને સારી એવી કહી શકાય કે એક ઇમ્પેક્ટ જોવા મળી શકે છે. જી તૃપ્તિ.